તો દેશના અનેક રાજ્યોમાં ગરમીએ હદ વટાવી દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના. રાજ્યમાં હાલ ગરમીને લઈ કોઈ જ એલર્ટ આપવામાં આવ્યું નથી. ભારે પવનો આવતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પર તેની અસર. છેલ્લા એક સપ્તાહમાં 153 વ્યક્તિને હીટસ્ટ્રોકની અસર. 2 દિવસમાં 10 થી વધુ કોલ્સ બેભાન થવાના આવ્યા. છેલ્લા 4 દિવસમાં ઇમરજન્સીના 112 કોલ્સ. આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી. દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. 5 દિવસ બાદ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતા. જૂન મહિનામાં 92% લઈને 108% વરસાદ થઈ શકે છે. 166.9 મિલીમીટર વરસાદ પડવાની શક્યતાઓ. જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે છે. ખેતી પર આધારિત રાજ્યોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ. ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી. સામાન્ય કરતાં વધુ વરસાદથી અર્થતંત્રને મળશે વેગ. રાજ્યમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની. અંબાલાલ પટેલે કરી આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નડિયાદમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના. પૂર્વોત્તર ભારતમાં રેમલ વાવાઝોડાએ કહેર મચાવ્યો. આસામ, મિઝોરમ અને મેઘાલયમાં 33 લોકોના થયા મોત. અનેક લોકો લાપતા. સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા. ત્રણેય રાજ્યોમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશ. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરનાર ચક્રવાત રેમલની અસર હેઠળ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે આસામના કેટલાક જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે. દીવા, હસાઓ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણીમાં વધારો થવાને કારણે રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો. ગુવાહાટીમાં પણ ચક્રવાત રેમલની અસર. આસામ બાદ ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી. આસામના સિલ્વર જિલ્લાના સિલ્ચરમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ વરસવાને કારણે થઈને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા. પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા. ઉત્તર પૂર્વમાં ચક્રવાત રેમલને કારણે તબાહી મચી ગઈ. મણિપુર, મિઝોરમ, આસામ અને મેઘાલયમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન. રોડ કનેક્ટિવિટી ખોરવાઈ. ગુવાહાટી સહિત આસામમાં વીજ પુરવઠો પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. મિઝોરમના આઇઝોલમાં અવિરત વરસાદ વચ્ચે ખાણમાં ભેખડ ધરાશયી થતા 13 જેટલા લોકોના મોત થયા. 16 થી વધુ લોકો ગુમ થયા. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ. રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશ. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસનો ધમધમાટ. આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાશે. એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરશે. એસઆઈટીની અત્યાર સુધીની તપાસ અંગે સમીક્ષા કરાશે. એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનો અને તપાસના મુદ્દાઓ અંગે ચર્ચા થશે. રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અગ્નિકાંડ બાદ ફરાર ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે સોમવારે રાત્રે આબુ રોડથી ધરપકડ કરી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના પણ ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી અને તેની તપાસ થશે. આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. એસઆઈટીની તપાસ હજી પણ ચાલુ જ રહેશે. રાજકોટના અગ્નિકાંડમાં વેરાવળના ભોગ બનેલા દંપતીના મૃતદેહ લાવવામાં આવ્યા. ભારે હૈયે દંપતીની અંતિમ વિધિ કરવામાં આવી. 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન. વેરાવળમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા. રાજકોટ અગ્નિકાંડના 3 દિવસ બાદ 24 મૃતદેહના ડીએનએ મેચ થતા પરિવારને સોંપવામાં આવ્યા. હજુ 6ના રિપોર્ટ બાકી. મૃતદેહના પરિવારજનોમાં તંત્રને લઈ ખૂબ જ દુઃખ.
રાજકોટમાં મોતના માતમ વચ્ચે પહોંચેલા રૂપાલાનો લોકોએ ઉધડો લીધો. લોકોએ પૂછ્યું કે આટલા દિવસથી ક્યાં ગાયબ થઈ ગયા હતા. પ્રજાએ કહ્યું કે મીડિયામાં ફોટા પડાવવા માટે કેમ આવ્યા છો? વોટ માંગવા માટે આવ્યા હતા અને હવે કપરા સમયમાં જતા રહ્યા. રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો. મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈએ સંભાળ્યો ચાર્જ. આનંદ પટેલને હટાવ્યા બાદ ડીપી દેસાઈની નિમણૂક કરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસી તંત્ર જાગ્યું. મહાનગરપાલિકાના કમિશનરે ફાયરના અધિકારીઓ સાથે બેઠક કરી. ફાયર સેફટીની તપાસ સહિતના મુદ્દે નવી એસઓપી બનાવવામાં આવશે. આગામી સમયમાં નવી એસઓપી મુજબ તપાસ હાથ ધરાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી. બ્રિજેશ ઝાએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું. રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો ફોટો વાયરલ. રાજકોટમાં અન્ય ગેમ ઝોનની મુલાકાતના પણ ફોટો વાયરલ થયા. રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે દુર્ઘટના મામલે નિષ્પક્ષ તપાસ કરાઈ રહી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે. આ માત્ર ટ્રેલર છે. હજી પણ વધુ અધિકારીઓ સામે આકરા પગલાં લેવાશે. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે જરૂર જણાશે ત્યારે જવાબદાર વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ સમિતિના વડાએ કહ્યું કે આજ સુધીમાં 25 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે અને હજી પણ જરૂર જણાશે ત્યારે પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી. ફાયર એનઓસી વિનાના એકમો સામે ફરિયાદ નોંધાશે. તમામ કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી. ફાયર એનઓસી વિનાના એકમો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. અગ્નિકાંડની માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી. માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરી. રહેણાંક વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ પ્રવૃત્તિઓ અંગે ટકોર કરી. સાથે જ રહેણાંક વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ અંગે પણ નોંધ લીધી. રાજ્યમાં ગેમ ઝોન, અમ્યુઝમેન્ટ પાર્ક અને બોટિંગ માટે બનશે નવા નિયમો. રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયાર કરવા માટે નિર્દેશ. નવા નિયમો બનાવવા માટે ખાસ કમિટીની રચના કરાઈ. અમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે 2 પ્રકારના સર્ટિફિકેટ હશે. ફાયરના સર્ટિફિકેટ માટે ખાસ વેબસાઇટ બનાવવામાં આવશે. ઓનલાઈન મંજૂરી તપાસની વિગતો વેબસાઇટ પર જોઈ શકાશે. 1 મહિનામાં નિયમોની તૈયારીની કામગીરી પૂર્ણ કરવા સૂચના. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણ વિભાગે ફાયર સેફટીના તપાસના આદેશ આપ્યા. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરવા માટે સૂચના અપાઈ. ભયજનક બાંધકામની આસપાસ બેરિકેડિંગ કરવા માટે સૂચના અપાઈ. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સાવચેત કર્યા. જિલ્લા કક્ષાએ કોર્પોરેશન વિસ્તારમાં તકેદારી રાખવા માટે સૂચના. પાણીની મોટરના વાયર, વીજ વાયરમાં તકેદારી રાખવા માટે સૂચના અપાઈ. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ 8 કોર્પોરેશનમાં ગેમ ઝોનનો વહીવટી તંત્ર દ્વારા તપાસ આદરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપાયો. કુલ 101 ગેમ ઝોનમાં તપાસને અંતે હાલ તેઓ બંધ કરાયા. કુલ 20 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે તો 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 34માંથી 5 સીલ કરવામાં આવ્યા તો 29 બંધ કરવામાં આવ્યા. સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર કર્મયોગી ભવનમાં તપાસ દરમિયાન ફાયરની લાઇન ખોલવાનું બોક્સ જ ન ખુલ્યું. બોક્સ ખુલતાની સાથે જ કાટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. હાઈરાઇઝ સરકારી કચેરીઓમાં પણ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. પૂર્વ મંત્રી અને ભાજપના નેતા કિરીટસિંહ રાણાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ કરાયું. ગુજરાત ટુરિઝમની જગ્યા પર ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. 511 ગો કાર્ટ જોખમી હોવાનું તપાસમાં બહાર આવતા સીલ કરી દેવામાં આવ્યું.
એએમસી સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ, કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીના નિયમોના ધજાગરા, 68 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર એલાર્મ જ નથી, 39 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સિલિન્ડરનો અભાવ છે, 42 અર્બન હેલ્થ સેન્ટરમાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી. રિવરફ્રન્ટ પર જાહેર મેળામાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. ઇક્વેરિયમમાં મોટાભાગના નવા ફાયર સિલિન્ડર લગાવવામાં આવ્યા. આયોજકોએ રાજકોટની ઘટના બાદ ફાયર સિલિન્ડર લગાવ્યા. આયોજક મહેન્દ્ર પટેલે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને જરૂરી લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા. અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફટી સિસ્ટમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફાયરના સંસાધનો ચાલુ છે કે બંધ તેની પણ તપાસ હાથ ધરાઈ. સ્કૂલમાં ફાયરના સંસાધનો ચાલુ કરીને મોક ડ્રીલ યોજવામાં આવી. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની તપાસના આદેશ આપ્યા. શાળાઓમાં ફાયર એનઓસી અને એન્ટ્રી અને એક્ઝિટ ગેટ તેમજ ફાયરના સાધનો અંગે પણ તપાસ ચલાવવામાં આવશે. સુરતમાં સરકારી શાળામાં બાળકોના જીવ રામ ભરોસે. મ્યુનિસિપલ શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ. સરકારી શાળાઓમાં એનઓસી પણ કરાવવામાં આવતી નથી. પ્રાથમિક શિક્ષણ મંડળે કમિશનરને પત્ર લખી રજૂઆત. સુરત તંત્ર પણ તાબડતોડ જાગ્યું. સુરત કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી. સીપી અને મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર બેઠકમાં હાજર રહ્યા. કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી. ભાવનગરમાં મનપાએ હોટેલ, મોલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી. ફાયર એનઓસી ન હોવાથી ક્રિસન્ટ સર્કલ પાસે કે મોલ સીલ કરવામાં આવ્યો. દુર્ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું. અગ્નિકાંડ બાદ સોમનાથ અને વેરાવળ તંત્ર ઘોર નિદ્રામાં. વેરાવળમાં નગરપાલિકાના 4માંથી 3 ફાયર ફાઇટર બંધ હાલતમાં. હાઈરાઇઝ બિલ્ડિંગમાં પણ પાણી પહોંચાડવાની કોઈ જ સુવિધા નથી. અગ્નિકાંડની ઘટનાઓ બાદ પણ સરકારી તંત્ર ઊંઘમાં છે. ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો જ નથી. નવા બિલ્ડિંગમાં જ ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં તમામ વિભાગના અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું કે પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ બનાવવામાં આવશે. પબ્લિક ગેધરિંગવાળી તમામ જગ્યાઓ પર તપાસ કરાશે. દીવના દરિયામાં 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વોટર સ્પોર્ટ્સ રાઇડ પણ બંધ રહેશે. ચોમાસામાં દરિયામાં કરંટને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી બજરંગ દળના કાર્યકર્તાઓએ એક વિધર્મી યુવકને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો. આરોપી રેહાન શેખે હિન્દુ યુવતીને હોટલમાં લઈ જવા માટે હિન્દુ યુવતીનું મુસ્લિમ નામથી આધાર કાર્ડ બનાવી તેની મુસ્લિમ પત્ની બનાવી દીધી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી બજરંગ દળના કાર્યકર્તાઓએ એક વિધર્મી યુવકને ઝડપીને પોલીસને સોંપી દીધો. બનાસકાંઠામાં અંગત અદાવત અને ધંધાની હરીફાઈમાં ઘાતક હથિયારોની યુવકની હત્યા કરવામાં આવી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યામાં સંડોવાયેલા 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી. ભરૂચમાં જૈન સાધ્વીજી ભગવંત ઉપર અજાણ્યા ઈસમે હુમલો કર્યો. શખ્સે 3 સાધ્વી સહિત એકને બચાવવા માટે પડેલા વ્યક્તિ પર પણ હુમલો કર્યો. પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન બંધ પડી. ગુડ્સ ટ્રેન બંધ પડતા પેસેન્જર ટ્રેનો અટકાવવામાં આવી. મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો. અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો હતો. ગુડ્સ ટ્રેનના 6 થી 7 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. ડબ્બા ટ્રેક પરથી ઉતરતા તંત્ર દોડતું થયું હતું. મુંબઈ જતી ફાસ્ટ ટ્રેનોને વાપી અને વલસાડમાં રોકી દેવામાં આવી. ગીર સોમનાથ કલેક્ટરે લોકોની સલામતીને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડ્યું. ફરવાના સ્થળો પર સેફટીની વિગતો જોઈ શકાશે. નિયત નમૂનાનું પ્રમાણપત્ર જોઈ શકાય તે રીતે લગાવવું પડશે. હુકમનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે. સુરત સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સુડા આવાસના લોકોએ જીઈબીની ઓફિસમાં વિરોધ નોંધાવ્યો. 200 થી વધુ લોકો સ્માર્ટ મીટરના વિરોધમાં જોડાયા. મહેસાણા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓના ધરણા. શિષ્યવૃત્તિ ચૂકવાઈ ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા.
જો નિયામકનું કહેવું છે કે સ્થળ તપાસમાં હાજર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચૂકવાઈ ગઈ છે. મોરબીના હળવદમાં નગરપાલિકાના હડતાલ પર ઉતરેલા કર્મીઓને હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા. હાજર ન થાય તો છૂટા કરી દેવા માટે પાલિકાનું ફરમાન. 100 થી વધુ સફાઈ કર્મીઓ 6 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો થયો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા. હોસ્પિટલમાં રોજની ઓપીડી 10,000થી પણ વધુ નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના પણ કેસમાં વધારો થયો. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં યુવકના મોતને લઈને લોકોમાં ભારે રોષ. જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા માટે પરિવારજનોમાં માંગ. કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો. જામનગરમાં હાથણીવાડી વિસ્તારમાં પીવાના પાણીની હાલાકી. વોર્ડ નંબર 4માં લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે. અઠવાડિયે માત્ર એક જ વખત મનપા ટેન્કર મોકલે છે અને તેમાંય દુર્ગંધવાળું પાણી આવતું હોવાના લોકોના આક્ષેપ. પંચમહાલના કાલોલમાં પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી. ગામમાં 44 ડિગ્રી ગરમીમાં મહિલાઓ હેન્ડપંપથી પાણી ભરે છે. નળ સે જળના દાવાઓ છતાં લોકોને હાલાકી યથાવત. ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. 15,000 સ્ક્વેર ફૂટના વાણિજ્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે જિલ્લા કલેક્ટરની કાર્યવાહી. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ. રથયાત્રા પહેલા 7 જૂને મંદિરમાં જળયાત્રા યોજાશે. રથયાત્રામાં પ્રસાદ તરીકે ઉપેરણા અપાય છે. જગન્નાથ મંદિરમાં ઉપેરણા બનાવવાનું પણ શરૂ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભવ્ય રોડ શો યોજ્યો. રોડ શોમાં ભારે જનમેદની જોવા મળી. વડાપ્રધાન મોદી સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સુકાંત મજમુદાર પણ સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેમના રોડ શો દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી. છેલ્લા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીની ખાસ વાતચીત. વડાપ્રધાન મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર. છેલ્લા 24 વર્ષથી વિપક્ષે અપશબ્દ જ આપ્યા છે. વિપક્ષ પોતાની વોટ બેંકની રાજનીતિ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે શિક્ષણ સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓ બનાવી દીધી છે. પોતાને આદિવાસીઓને હિતેચ્છુ કહેનારા જ તેમના દુશ્મન છે. તેમણે એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લીધી. વિપક્ષે બાબા સાહેબ આંબેડકરે બનાવેલી વ્યવસ્થા ખેરવી નાખી છે. અનામત ખતમ કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. બંગાળમાં મુસ્લિમોની જાતિઓને ઓબીસી બનાવી દીધી છે. કેજરીવાલના આક્ષેપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ. મોદીના ઇશારે જેલમાં મોકલાયા અને કહેનારા બંધારણ વાંચે. મને આ લોકોએ એટલી ગાળો આપી છે, હું ગાળો પ્રૂફ થઈ ગયો છું. દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી. અફવા સાબિત થઈ. સુરક્ષા એજન્સીઓને ફ્લાઇટમાં તપાસ દરમિયાન કંઈ જ ન મળ્યું. ફ્લાઇટમાં વોશરૂમના ટિશ્યુ પેપર પર બોમ્બ શબ્દ લખેલો મળ્યો. તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવામાં આવ્યા. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. સીઆઈએસએફના જવાનો દ્વારા એરપોર્ટ પર સઘન સુરક્ષા હાથ ધરાઈ. ચારધામ યાત્રામાં અવ્યવસ્થા અંગે ઉત્તરાખંડના ડીજીપીનો દાવો. આ વખતે શરૂઆતમાં અભૂતપૂર્વ સંખ્યામાં યાત્રિકો આવ્યા. 18 દિવસમાં 12 લાખ યાત્રિકો આવ્યા. ચારધામ યાત્રામાં 30 લાખથી પણ વધુ યાત્રિકોએ નોંધણી કરાવી. ડીજીપી અભિનવ કુમારે યાત્રિકોને નોંધણી કરાવવા વિના ન આવવા માટે અપીલ કરી.